નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સ્માર્ટ સિટી અને ચીનના ક્વીન હાઈ શેન્ઝેન વચ્ચે સહકાર કરાર ઉપર થયા હસ્તાક્ષર। સફળ પ્રવાસ બાદ અમદાવાદ પરત ફર્યા મુખ્યમંત્રી। હવાઈ દળના યુદ્ધ વિમાન મિરાજ દ્વારા યમુના એક્સપ્રેસ વે ઉપર લેન્ડિંગ અને ટેક ઓફનો પ્રયોગ રહ્યો સફળ। હાઈવે પર ઇમરજન્સી લેન્ડિંગનો અભ્યાસ શરૂ કરતું હવાઈ દળ। મોદી સરકારે એક વર્ષમાં હાંસલ કરેલી તમામ સફળતાથી લોકોને માહિતગાર કરવા પ્રધાનમંત્રીએ આપી સૂચના। 26મી મે થી જનકલ્યાણ પર્વ ઉજવશે ભાજપ। ગુજરાતનું સાણંદ ભારતની કાર ફેક્ટરી બનતા ઓટો પાર્ટ્સ બનાવતા લઘુ ઉદ્યોગ માટે ઉભો થયો છે કસદાર ધંધો। મોટી મોટી મોટર કંપનીના સપ્લાયર બન્યા છે નાના કારખાનેદાર। સમાચાર વિગતવાર। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને ગુજરાતનું પ્રતિનિધિ મંડળ ગઈ મોડી રાત્રે ચીનના સફળ પ્રવાસ બાદ અમદાવાદ હવાઈ મથકે પરત આવી પહોંચ્યું હતું। અમદાવાદ માટે પરત રવાના થતા અગાઉ ગઈકાલે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે તેમના ચીન હોંગકોંગ પ્રવાસના અંતિમ ચરણમાં હોંગકોંગમાં વેપાર ઉદ્યોગ અગ્રણી પ્રતિનિધિ મંડળો સાથે વિચાર વિમર્શનો દોર ચલાવ્યો હતો। મુખ્યમંત્રી હોંગકોંગમાં આયોજિત ગુજરાત રોડ શોમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતની ઔદ્યોગિક વિકાસ ગાથા વેપાર ઉદ્યોગ જગત સમક્ષ પ્રસ્તુત કરી હતી। આ રોડ શોમાં હોંગકોંગના સેક્રેટરી ફોર કોમર્સ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ શ્રીયુત ગ્રેગરી સો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ તેમને ઉચ્ચ સ્તરીય ડેલિગેશન સાથે ભારત અને ગુજરાતની મુલાકાતે આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું। મથુરા નજીક યમુના એક્સપ્રેસ વે ઉપર હવાઈ દળના મિરાજ યુદ્ધ વિમાને લેન્ડિંગ અને ટેક ઓફ સફળતાપૂર્વક કરીને સૌને દંગ કરી દીધા હતા। કાતિલ ઝડપ ધરાવતું આધુનિક યુદ્ધ વિમાન મિરાજ 2000 સવારે 6 વાગે અને 40 મિનિટે એક્સપ્રેસ વે ઉપર લેન્ડ થયું હતું। તાકીદના સંજોગોમાં નેશનલ હાઈવેનો લેન્ડિંગ માટે ઉપયોગ કરવાનો અભ્યાસ હવાઈ દળ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, જેનો પહેલો પ્રયોગ સફળ રહ્યો છે। મિરાજના લેન્ડિંગ માટે એર ટ્રાફિક કંટ્રોલ, રેસ્ક્યુ વાહનો તથા પક્ષીઓને દૂર રાખતી પાર્ટી જેવી સગવડ અહીં ઊભી કરાઈ હતી। મોદી સરકારની એક વર્ષની સિદ્ધિઓની ઉજવણી પ્રસંગે ચાલતા કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ અમિત શાહ હાજર છે। નિહાળીએ જીવંત પ્રસારણ। મોદી સરકાર એક વર્ષના શાસનની બેસુમાર સિદ્ધિઓથી પ્રજાને માહિતગાર કરવા માટે 25મી મે થી જનકલ્યાણ પર્વ ઉજવણી શરૂ કરવાની હોવાથી ભાજપ કાર્યકરો તેની તડામાર તૈયારીમાં ગૂંથાઈ ગયા છે। પ્રસ્તુત છે જનતા સમક્ષ રિપોર્ટ કાર્ડ રજૂ કરવા માટે શરૂ થયેલી મહાકવાયતની ઝલક। નરેન્દ્ર મોદી સરકાર પોતાના કાર્યકાળના પ્રથમ વર્ષને યાદગાર બનાવવા માટે દેશવ્યાપી કાર્યક્રમો યોજશે। કાર્યક્રમની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનસંઘના દિવંગત અધ્યક્ષ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મભૂમિ મથુરાથી કરાવશે, જ્યાં નંગલા ચંદ્રભાન નામના ગામમાં પ્રધાનમંત્રી શ્રી મોદી 25 મેના રોજ એક જનસભા યોજી સરકારના એક વર્ષની ઉપલબ્ધિઓની રજૂઆત કરશે। आने वाले 26 मई से 31 मई तक का जो समय है, हम एक जन कल्याण पर्व के रूप में मनाएंगे। इसके बारे में काफ़ी सारा तफसील अभी तय हो रहा है, मगर जो भी कुछ बातें लगभग तय हो चुकी है उसमें ये है कि आदरणीय प्रधानमंत्री जी पंडित दीनदयाल उपाध्याय जी का जो जन्म गांव है दीनदयाल धाम मथुरा के निकट, वहाँ पर एक जनसभा को 25 तारीख को यानी सालगिरह की पूर्व संध्या पर संबोधित करेंगे। आखा भारत में 26 मे થી 31 મે સુધી જનકલ્યાણ પર્વ ઉજવણી થવાની છે, જેમાં મોદી સરકારના મંત્રીઓ જનસભાઓ, પ્રદર્શન અને જનકલ્યાણ મેળા યોજી લોકો સમક્ષ રિપોર્ટ કાર્ડ રજૂ કરશે। નાણામંત્રી અરુણ જેટલી અમદાવાદ,
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ મધ્યપ્રદેશના વિદિશા, ગૃહમંત્રી રાજનાથ સિંહ કોલકાતા, નીતિન ગડકરી પટના, વૈકૈયા નાયડુ પુણે, અનંતકુમાર રાંચી, રેલ મંત્રી સુરેશ પ્રભુ આંધ્રપ્રદેશના વિજયવાડા અને પક્ષ અધ્યક્ષ અમિત શાહ હરિયાણાના કરનાલમાં जनसभाओं योजशे। सभी सरकार के मंत्री और पार्टी के पदाधिकारी भी जगह जगह जाकर जनसभाएं आयोजित करके संपर्क करके और सरकार की उपलब्धियों की एक प्रदर्शनी भी कई जगहों पर लगाई जाएगी और एक साल में सरकार ने जो एक छोटे से कार्यकाल में लोगों के मन के विश्वास को बढ़ाया है उसको लेकर के पूरे देश भर में कार्यक्रम आयोजित होंगे। आ उपरांत पक्ष द्वारा महासंपर्क अभियान चलावीने नवा सभ्यों साथे प्रत्यक्ष मुलाकात करवानुं पण आयोजन करायुं छे। समग्र कार्यक्रम दरमियान एक वर्षनी कामगीरीना लेखाजोखा सहित आंतरराष्ट्रीय क्षेत्रे भारतनी वधेली शाखनुं पण वर्णन कराशे। दूरदर्शन समाचार अमदावाद। केन्द्र सरकारना युवा कार्यक्रमों અને ખેલ મંત્રાલયના ઉપક્રમે સમગ્ર દેશમાં યુવાનોને પ્રોત્સાહિત કરવા પુનઃ જાગરણ કાર્યક્રમનો 28મી મે થી આરંભ થઈ રહ્યો છે। આ અંતર્ગત ગુજરાત રાજ્યના 7 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે। સમગ્ર દેશમાંથી 100 જિલ્લાની પસંદગી કરવામાં આવી છે। આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ ગામોમાં જનજાગૃતિ રેલી, ટેબ્લો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે। જિલ્લાના 100 ગામોમાં જનધન યોજના, स्वच्छता अभियान, मतदार यादी, शुद्धिकरण योजना, आपत्ति व्यवस्थापन, बेटी बचावो जेवी विविध योजना अंगे प्रचार कराशे, जेनो आरंभ 28મી મેના रोज अंबापुर अडालजथी करवामां आवशे। समापन समारंभ 30મી जून 2015 ना रोज गियोड़ गामे योजाशे। गुजरातमां मोटरकारना स्पेर पार्ट के कॉम्पोनन्टनुं उत्पादन ठेर ठेर थवा लाग्युं छे, कारण के टाटा, मारुति, फोर्ड અને जनरल मोटर्स જેવી કંપનીઓ સાણંદમાં કાર એસેમ્બલિંગ કરવા માટે સ્થાનિક ઉત્પાદનને પસંદ કરે છે। ઓટોમોબાઈલ ઉદ્યોગને ખપમાં આવે તેવા નાના મોટા કોમ્પોનન્ટ તૈયાર કરતા લઘુ ઉદ્યોગ એકમો ગુજરાતમાં ખુલી ગયા છે અને વધુને વધુ ખુલતા જાય છે। ગુજરાતમાં આજકાલ આવી બાયર સેલ મીટ અવારનવાર યોજાતી રહે છે। ચાલુ વર્ષે 2 યોજાઈ ચૂકી છે। મોટી મોટી ઓટો કંપનીઓ આવી પરિચય બેઠકમાં આવી નાના કારખાનેદારોને પોતાને ખપમાં આવતી વસ્તુ બનાવી પૂરી પાડવા પ્રોત્સાહન આપે છે। ગુજરાત બહારના લઘુ એકમો પણ અહીં આવવા તૈયાર હોય છે, કારણ કે ધંધાનો વિકાસ નિશ્ચિત હોય છે। There's a total positive mood and everybody is coming forward. Many companies from north, south, east, west are participating and they want to make a base here. So जो मेक इन इंडिया का आपका आता है पॉइंट, बिल्कुल चल रहे हैं, उसी नक्शे कदम पे चल रहे हैं एंड आई थिंक गुजरात फ्यूचर इज वेरी ब्राइट। एक अंदाज प्रमाणे ऑटो पार्ट्स उत्पादन क्षेत्રમાં 10 થી 15,000 કરોડનું મૂડીરોકાણ આવતા દાયકામાં થવાનું છે। હાલ ઘણી કાર કંપની છૂટાભાગ મંગાવવા માટે દિલ્હી, પુણે કે દક્ષિણ ભારત ઉપર આધાર રાખે છે, પરંતુ ગુજરાતમાં ઉત્પાદનનું માળખું ઊભું કરવા સૌ ઉત્સુક છે। ભારતમાં કારખાનું નાખવું સરળ બનતા જાપાનની કોમ્પોનન્ટ કંપનીઓ પણ ગુજરાત આવવા લાગી છે। Gujarat is very exciting city because so many automotive customers like Ford-san, Suzuki-san, Honda-san, etc. are coming, and and also electricity and facilities very good. So we are considering to come to manufacture and make parts in Gujarat. પેટન્ટની નોંધણી થઈ છે તેની યાદી જોતા ખબર પડે છે કે બેટરી, ઇલેક્ટ્રિક મોટર, ટ્રાન્સમિશન, પેઇન્ટ્સ, સેફટી સિસ્ટમ તથા ફ્યુઅલ સેવિંગ કમ્પોનન્ટના ઉત્પાદનમાં વિપુલ તક પડેલી છે। કમ્બસ્શન એન્જિન, થર્મલ ઇન્સ્યુલેશન, ગિયર્સ તથા મિકેનિકલ કમ્પોનન્ટની પણ ભારે માંગ ગુજરાતમાં ખુલી છે। आप जो इस तरफ कंपनीज देख रहे हैं, ये करीब करीब 15 वेंडर्स हैं, 15 ऑटो कंपोनेंट्स कंपनी है जो कि फोर्ड के लिए काम करती हैं। इसमें जर्मनी की कंपनियां हैं, फ्रांस की 2 कंपनियां हैं जो कंपोनेंट बनाने का काम करती हैं, लंदन की कपारो जो कि खुद एक इंडियन बिजनेसमैन का प्लांट है, वो यहाँ पर कंपोनेंट बनाने का काम करती है। तो कुल मिलाकर कर 15 वेंडर्स फोर्ड के लिए काम करते हैं। 30 वेंडर्स के करीब टाटा नैनो के लिए काम करते हैं। तो यहाँ पर जो बड़ी कंपनियां हैं, ऑटो कंपनियां, उनके साथ साथ जो ऑटो एंसिलरीज कंपनीज हैं वो भी अपना हब, अपना बेस यहीं पे बना चुकी हैं। ગુજરાતમાં બંદર, સડક અને હવાઈ સેવાનું માળખું ઉદ્યોગો માટે ફાયદેમંદ છે,
તો નિયમન તંત્રમાં સાતત્ય અને રાજકીય સ્થિરતા જેવા પરિબળ પણ મૈત્રીપૂર્ણ છે. કુશળ કારીગરોની પણ જરાય અછત નથી. આટલી સાનુકૂળતા ગુજરાત બક્ષે પછી તો ઉદ્યોગને खिले छुटको. देश में ऑटो कंपोनेंट्स का बाजार 2 लाख करोड़ रुपए से भी ज्यादा का है और अगर एक्सपोर्ट्स की बात की जाए तो 60,000 करोड़ रुपए से ज्यादा का एक्सपोर्ट 2013-14 में हुआ. मुझे ये बताया गया है कि चेन्नई, गुड़गांव और पुणे के बाद अब मेक इन इंडिया ऑटो कंपोनेंट के लिहाज से गुजरात जो है वो मेक इन इंडिया के लिए सबसे बड़ा हब बनकर के उभरने वाला है. कैमरामैन जतिन भट्ट के साथ अजय मिश्र, डीडी न्यूज, गांधीनगर. ગુજરાત સરકારના વરિષ્ઠ મંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌરાષ્ટ્રમાં નર્મદાનું અપૂરતું પાણી પહોંચતું હોવા વિશે કોંગ્રેસના આક્ષેપને રદ્યો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે જળ સંકટ હળવું કરવા માટે તમામ પ્રયાસ થઈ રહ્યા છે. પીવાના પાણીની આ વખતે સરકારે ખૂબ સુંદર કામગીરી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 80% ડેમો ખાલી હોવા છતાં આજે નિયમિત પાણી પહોંચાડવામાં આવે છે. નાના મોટા ટેકનિકલી કારણસર ક્યાંક પ્રોબ્લેમો થતા હોય તો ઝડપથી કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે અને ટેન્કરો મોકલવામાં આવે છે. એટલે ખૂબ સુંદર કામગીરી પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. મુખ્યમંત્રી પણ ખુદ પોતે આ અંગેનું સમીક્ષા કરી રહ્યા છે અને એમના માર્ગદર્શન નીચે સતત કામગીરીની સિંહાવલોકન પણ થાય છે અને કામગીરી એકંદરે ખૂબ સારી સરકાર કરી રહી છે. થાન ચોટીલા સાયલાના પાંચાળ તરીકે ઓળખાતા પંથકમાં માટીને બદલે જમીનની સપાટી સુધી પથ્થર હોવાથી ખોદકામ અઘરું હોય છે. તેવામાં શૌચાલય માટે ખાળકુવા કોણ ખોદે? છતાં સુરેન્દ્રનગરના નાનકડા ગામડાએ ઘેર ઘેર શૌચાલય ઝુંબેશ કઈ રીતે સાર્થક કરી બતાવી તેનો રિપોર્ટ પ્રસ્તુત છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું કંસાળા ગામ. ગામમાં 140 ઘરની વસ્તી, પરંતુ શૌચાલય એક પણ ઘરમાં નહીં. ગામમાં 1200 થી 1300 વ્યક્તિની વસ્તી, પણ જમીન ખડકાળ હોવાથી શૌચાલય માટે ખાળકુવા જેવું ખોદકામ કરવું હોય તો ખર્ચ મોટું આવે. નડિયા છાયેલા મકાનોમાં રહેતા ગામ લોકો આથી શૌચાલય જેવી પ્રાથમિક જરૂરિયાતથી પણ વંચિત હતા. આ સંજોગોમાં એક તબક્કે તો ઘેર ઘેર શૌચાલયના મુખ્યમંત્રીના સૂત્રને સાકાર કરવું અઘરું કામ હતું, પરંતુ સાયલા તાલુકાના ટીડીઓ, કંસાળા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને ગામ લોકોએ અન્યોન્યના સહકારથી ઘેર ઘેર શૌચાલય ઊભું કરવાનો કરેલો મનસૂબો આજે સાકાર થયો છે. ગામના સહયોગથી સરપંચ, ઉપસરપંચ અને ગામ લોકોના મહેનતથી અમે કંસાળા ગામમાં 142 ઘરને શૌચાલય બનાવી દીધા. એટલે ગામ લોકોએ બનાવ્યા, પણ ટૂંકમાં અમે એમને પ્રોત્સાહન આપ્યું અને આજની તારીખે કાર્યરત છે બધા શૌચાલયો. ગામની અંદર હું આવે ત્યારે એક બી શૌચાલય નહોતું. જમાનાની અંદર અત્યારે ઘરે શૌચાલય હોય તો જ તમારું જીવન સુરક્ષિત રહે. પાંચાલની ખડકાળ ભૂમિ પર આવેલા ગામના તમામ 140 ઘરમાં શૌચાલય ઊભું થતા ગામની બહેન દીકરીઓ પણ રાહતની લાગણી અનુભવી રહી છે. અમારા ગામની અંદર શૌચાલય બનવાથી અમને ખૂબ જ લાભ મળ્યો છે. અમારી ગામની અંદર શૌચાલય 140 બન્યા છે. શૌચાલય નતા બન્યા ત્યારે અમને ખૂબ જ તકલીફ પડતી. સરકારની સહાય મળે, ઘેર ઘેર અમારે આ બાથરૂમ થઈ ગયા. સાયલા તાલુકાના કંસાળા ગામે સહિયારા પ્રયાસોથી આખરે મુખ્યમંત્રીના ઘેર ઘેર શૌચાલયના સૂત્રને સાકાર કરી બતાવ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે આ સમાચાર બુલેટિનને સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.